શ્રી વ્યાસમુનિને જન્મેજય રાજા યજ્ઞવિધિ માટે પ્રશ્ન પૂછે છે. તેમાં શ્રી વ્યાસ યજ્ઞવિધિ જણાવે છે. હે રાજા, કોઈ પણ કર્મ સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારનું કહેલ છે. બ્રાહ્મણોનું સાત્વિક, રાજાઓનું રાજસિક અને રાક્ષસોનું તામસ કર્મ કહેલ છે. જ્ઞાનીઓનું ગુણરહિત અને જીવનમુક્તોનું જ્ઞાનમય કર્મ હોય છે. પ્રારબ્ધમાં જે લખ્યું હશે તે જ થશે તેવું માનીને બેસી રહેવાનું નથી. કારણ કે તેમ બેસી રહેવામાં આવે તો શાસ્ત્ર નિષ્ફળ જ જાય છે. સર્વ ક્રિયાઓ નિરર્થક જાય. સ્વર્ગ કે મોક્ષ માટે, ધર્મ તથા ઈષ્ટના સાક્ષાત્કાર માટે, અર્થ અને કામ મોક્ષ માટે પૂર્વે તપ તથા અનુષ્ઠાનો જે ઋષિમુનિઓએ કર્યા છે તે આપણને બતાવે છે કે દેવ અને ઉપાય બંનેને આવશ્યક માનવા જોઈએ. દર્દીના માટે દવા અને સારવાર બંને ઉપાયો બતાવેલા જ છે. છતાં તૂટી તેની બુટ્ટી નહીં, તે વસ્તુ જુદી છે. કેટલીક વખત કર્મ કરેલ હોવા છતાં ફળ મળતું નથી તો તેમાં ભૂલ દોષ માનવાનું છે. આચાર્ય, યજમાન, દ્રવ્ય કે મંત્ર વગેરેની અશુદ્ધિનું જ કારણ હોય છે. પૂર્વે પાંડવોએ કરેલા યજ્ઞમાં ત્રુટિ આવતા જ તેમને અનેક વિઘ્નો થયા હતા. સાત્વિક યજ્ઞ દેશ, કાળ અને દ્રવ્ય, મંત્રો, બ્રાહ્મણો તથા યજમાનની શ્રદ્ધા સાત્વિક હોય તેને સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે. આવા યજ્ઞોમાં બલિદાનમાં જવના રોટલા જ ખવાય છે. પશુ બલિ હોતું નથી. રાજસિક યજ્ઞ જેમાં ઘણું જ દ્રવ્ય ખર્ચીને ઠાઠમાઠથી અભિમાન સહિત પશુ બલિ સહિત રાજાઓ તથા વૈશ્યોને કરવાના હોય છે. તામસિક યજ્ઞ ક્રોધ સહિત મદને વધારનારા અમર્ષયુક્ત સંસ્કારે કરેલા તથા ક્રૂર એવા તમામ યજ્ઞો દાનવોને કરવાના કહેલ છે. આ સર્વ યજ્ઞ કરતાં શ્રેષ્ઠ માનસ યજ્ઞ વિરક્ત મહાત્મા મુનિને માટે છે. જેમાં મનને પ્રથમ શુદ્ધ કરીને મનથી જ વેદી, અગ્નિ, વરુણ, બ્રહ્મ, અર્ધવ્યુ, હોતા વગેરેનું સ્થાપન કરવાનું છે. દ્રવ્ય મનથી જ કલ્પી લેવાનું છે. તે વેરા મન જ હોતા રૂપમાં અને યજમાન પણ મન જ છે. આ માનસ યજ્ઞની અધિષ્ઠાયક દેવ નિર્ગુણ બ્રહ્મ છે અને મંગલ મૂર્તિ બ્રહ્મ વિદ્યા રૂપ, સર્વના આધાર રૂપ, સર્વત્ર વ્યાપી રહેલ નિર્ગુણ શક્તિ યજ્ઞનું ફળ આપનાર છે. તેમ માની માનસ દ્રવ્યનો પ્રાણરૂપ અગ્નિઓમાં હોમ કરવો. પછી ચિત્તને નિરાલંબ કરી પ્રાણોને પણ કુંડલીના મુખ માર્ગે સનાતન બ્રહ્મમાં હોમી દેવા. પછી પોતે સ્વાનુભવથી સાક્ષાત પોતાના આત્મારૂપ એવા મહેશ્વરીનું સમાધિ યોગ વડે જ પોતાના ચિત્તમાં નિરાકુલ થઈ ધ્યાન કરવું. જ્યારે પ્રાણી માત્રના આત્મારૂપ થયેલો પોતાના આત્માને સર્વભૂતોમાં અને સર્વભૂતોનો આત્મા પોતાનામાં જુએ છે ત્યારે તેને ભગવતીના દર્શન થાય છે. સચ્ચિદાનંદ ભગવતીના દર્શન કરી તે બ્રહ્મવેતા બને છે. ટૂંકમાં માના દર્શન પ્રકાશ પામ્યા પછી તેનો અંધકાર દૂર થાય છે અને ત્યાર પછી પ્રારબ્ધ યોગ સુધી દેહ
રહે છે, બાકી તે જીવન મુક્ત જ બનેલા હોય છે. બીજા યજ્ઞોમાં પુણ્ય પૂર્ણ થતાં પાછું પૃથ્વી પર અવતરવું પડે છે. જ્યારે માનસ યજ્ઞવાળો મોક્ષ પામે છે, માં જ ભરી જાય છે. વિજય માટે રાજસિક યજ્ઞોના પુણ્યનો જ્યારે ત્યારે નાશ થવાનો છે. હે રાજા, તમે તો તમારા પિતાના વેર માટે તામસ યજ્ઞ સર્પોનો યજ્ઞ કર્યો, પરંતુ તેથી તમારા પિતાને મોક્ષ તો છે જ નહીં. વળી તમારા પિતા તો નથી પામ્યા અંત સમયનું પુણ્યદાન, કે નથી પામ્યા મરણશૈયાનો ભૂમિસાથરો. તે તો રાજમહેલમાં જ મૃત્યુ પામ્યા છે. સાક્ષાત્કાર પામ્યા પછી જે દેહ ટકી રહે છે તે પ્રારબ્ધ યોગને ભોગવવા માટે જ ટકી રહ્યો છે. તે દેહ દરમિયાન તે જે કંઈ કર્મ કરે છે તેના માટે તેનું નવું પ્રારબ્ધ બંધાતું નથી, પરંતુ તે કર્મમાં જે સારા કર્મ હોય છે તેનું ફળ તે સાક્ષાત્કાર પામેલાની સેવા કરનારને મળે છે. અને ભૂલે ચૂકે પણ ખોટા કર્મો થાય છે તો તેનું ફળ તે સંતની નિંદા કરનારને મળે છે. આથી જ જગતમાં કહેવાય છે કે એને સંતની સેવાનું ફળ મળ્યું છે, અને નિંદા કરનાર પાપ ધુએ છે. આ બે વચનો પ્રચલિત છે.